જય માતાજી મહાદેવ હર મિત્રો, ફરી એક અમારા નવા વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે મિત્રો. આજે 3 દિવસથી વરસાદ ચાલુ છે, એક જ ધારો કન્ટિન્યુ ચાલુ છે. કાલ થોડીક વાર આરામ લીધો હતો વરસાદે, તો બપોરે રહી ગયો હતો વરસાદે, પછી સાંજનો દિયાતમાં કે હાતક જેવું 6 જેવું થયું તો અહીંયા ચાલુ થઈ ગયો હતો. અત્યારે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. બહુ એટલો બધો વરસાદ નથી ચાલુ, પણ ધીમો વરસાદ આવે છે. બહુ જો હવા નેવા શું છે ને એવો છે. અત્યારે જો આ વાતાવરણ તમને દેખાય છે, બધી બાજુ અત્યારે કાળું જ છે. આ 3 દિવસથી આવું છે. 3 દિવસથી અમે ક્યાંય સૂરજ નથી જોયો કે સૂર્યના દર્શન નથી થયા અમારે. 3 જ દિવસથી આવું છે. હજી કેટલા દિવસ આવું ચાલુ રહે એ કાંઈ ખબર નથી. તો મિત્રો વિડીયોમાં તમે પૂરા બન્યા રહીજો, તમને બધી જ અપડેટ આપશું. અને મિત્રો અત્યારે હાલો હવે આપણે જવાનું છે હવે આપણી દુકાન બાજુ, કારણ કે ધંધામાં જ કાંઈ હશે નહીં, કારણ કે 3 દિવસથી વરસાદ ચાલુ છે. 2 દિવસથી તો હવે નવરા બેઠા છે, 3જો દિવસ થઈ ગયો છે. એટલે આજ ધંધામાં કાંઈ હશે નહીં, કારણ કે હવે વરસાદનું કોણ ગ્રાહક આવે. બીજા બધા ઘરે જ બેઠા હોય હવના વરસાદ હોય એટલે. અને આપણે તો દુકાન છે એટલે આપણે દુકાન ધંધો કરવા માટે દુકાન તો ખોલવી જ પડે, એમાં હાલે જ નહીં. કે તો હાલો મિત્રો હવે આપણે જઈએ આપણી દુકાન બાજુ. તો વરસાદ તો આવશે, ક્યાં સુધી આવે એનો કાંઈ નેઠ નથી. બહુ ઝાઝો વરસાદ નથી, પણ માપે છે. હવે ધીરો આવે છે. એટલે બહાર નીકળી એટલે 1 કિલોમીટર સુધી જાય ને એટલે પલાળી દે આપણને, લુગડા લીલા કરી નાખે, આપણા નીચવી નાખે ને એવા કરી નાખે. હાવ એટલો વરસાદ ચાલુ છે, બહુ ઝાઝો નથી. તો હાલો મિત્રો હવે જાય આપણે આપણી દુકાન બાજુ. તો મિત્રો અત્યારે ધાબા ઉપર આવી ગયા છે, વરસાદ ચાલુ છે. તો હું તમને દેખાડું જો અમારા ગામનો નજારો, કારણ કે અમારા ગામમાં હજી બધા અત્યારે ઘરે જ છે. કોઈ ક્યાંય ગયું નથી બહાર, કોઈ માલ ઢોર લઈને કોઈ વાડીએ નથી ગયું, ક્યાંય નથી ગયું, કારણ કે વરસાદના હિસાબે ક્યાંય નથી ગયું. વરસાદ 3 દિવસથી ચાલુ છે એટલે પલ્લી જાય એના હિસાબે કોઈ ગયું નથી. અને હું જેવા પલ્લીને હવે તો એટલે છે ને આવા ગાભા વધ્યા હતા ને એ પહેરવા પડે છે, કારણ કે લુગડા જ નથી, લુગડા ફૂંકાતા જ નથી, પલ્લેલા જ હોય છે બધા. શું કરું? એટલે અમને પલળવામાં બીક લાગે છે થોડીક, કે હવે તો વરસાદ રહી જાય સારું, થોડાક લુગડા બુગડા ફૂંકાય, થોડાક લુગડા પહેરે એવા થાય. કારણ કે પછી કેટલાક પલાળવા, દીમાં 2-3 જોડી પલ્લી જાય છે દુકાનેથી નાવામાં જવામાં, ને એમાં જ પલ્લી જાય છે બધા. તો હું જો તમને દેખાડું, અત્યારે કોઈ માણસ ક્યાંય તમને બહાર દેખાય છે ને, બધું હવના ઘરમાં જ છે. અત્યારે ક્યાંય કોઈ ધાબા ઉપર ચડીને નથી આવ્યું. અમારા ગામમાં ઘણા ધાબા ઉપર ચડીને બેઠા. જો સામે ઓલી બધી ડીશું દેખાય છે, બધી ધાબા ઉપર માણસો હોય. આ નિશાળ છે, આજ સોમવાર છે, તોય નિશાળે હજી કોઈ છોકરા આવ્યા નથી, કારણ કે નિશાળે હજી બંધ છે. જો સામે દેખાય અમારા ગામનું તળાવ છે. એટલે હું વધારે વરસાદ આવે ને એટલે સીધા જ અમે એ તળાવ બાજુ જાય કે કેટલું પાણી ભર્યું છે, કેટલું પાણી બહારથી આવ્યું છે અને કેટલો વરસાદ થયો છે, એની ઉપરથી અમને ખબર પડી જાય કે કેટલો વરસાદ આવ્યો છે. જો વધારે ભરાઈ ગયું હોય તો ખબર પડે કે વધારે વરસાદ આવી ગયેલો છે અને વધારે બહારનું પાણી આવ્યું છે. બહારનું પાણી આવી ગયું, તળાવ ફૂટે નહીં, ઓલી બાજુ ઓગન છે અહીંયાથી ઓગની જાય પાણી, ઓલી બાજુ બધું બહાર નીકળી જાય, સીધું વયું જાય ઓંખરામાં. તો હાલો મિત્રો હવે જાય હવે આપણી દુકાન બાજુ. તો દુકાને જઈ અને ઘડીક બેસશું, જો કોઈ ગ્રાહક હશે તો આપણે આપણું કામ કરશું, નકર ક્યાંક આંટા ફેરા કરશું અને ચા પાણી પીશું. અને પછી વળી પાછા બપોર ખાવાનો ટાઈમ થશે એટલે ખાવા આપણે આવતા રહીશું ઘરે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણી દુકાન બાજુ જવાના રસ્તે આપણે નીકળી ગયા છે. વરસાદ હરવે આવે છે, તો આપણે હવે જવાનું છે સીધું જ આપણી દુકાને જઈ અને ઘડીક વાર બેસશું. જો ગ્રાહક હશે તો આપણે કામકાજ કરશું, નકર હમણાં બેસશું, કારણ કે વરસાદ ચાલુ છે એટલે કોઈ ગ્રાહક તો હશે નહીં. ત્યાં જઈને આપણે બેસવાનું જ છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે આપણી દુકાને પહોંચી ગયા છે. દુકાને જઈને જોયું તો કોઈ ગ્રાહક હતું નહીં. આમ રોડ માથે પણ જોઈ લીધું, કોઈ વાહન પણ નીકળતા નહોતા. તો મેં કીધું લાવો થોડીક વાર બેવી, અને હમણાં વરસાદ જો કાંઈ રહે તો ભલે, તો ગ્રાહક ચાલુ થાય રહ્યો તો આપણે આપણું પાછું કામ કરવાનું ચાલુ કરી દઈએ, કારણ કે 2-3 દિવસથી હાવ મંદા જેવું હતું એટલે વરસાદના લીધે. શું ખા હે શું ખા લાય મંદિર લા હું વેફર ખીચડી ખાઈ જાઉં ચાલે. લાય મંદિર લાય દે તાઈ દે, લા આ ખીચડી દે, લા ખાઈ જાઓ હાલે નથી ખાવું હો. તો અત્યારે આપણે દુકાનેથી ઘરે આવતા રહ્યા છે. ઘરે આવીને ચા પાણી પી
અને હવે આપણે અત્યારે જવાનું છે આપણા વાસુકી દાદાના મંદિર બાજુ તળાવ જોવા. કેટલું તળાવ ભરાણું છે, કેટલું પાણી આવ્યું છે એ જોવા જવાનું છે. તો હાલો મિત્રો, અત્યારે આપણે વાસુકી દાદાના તળાવ બાજુ જાય, તળાવ જોવા પાણી કેટલું ભરાણું છે એમ. તો હાલો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાસુકી દાદાના મંદિરે આવી ગયા છે. તો તળાવમાં આપણે જોઈ લઈએ કેટલું પાણી ભર્યું છે એમ. તો મિત્રો તમે જોવો છો, બધી જ બાજુ તળાવમાં વાસુકી દાદાના તળાવમાં પાણી ભર્યું છે અને બાજુ પાણી પણ ભરે છે છોકરીયું. મિત્રો જોવો તમે, આ વાસુકી દાદાનું મંદિર છે. આ વાસુકી દાદા મંદિરની જગ્યા છે આ બધી જ. તો હું તમને નજીકથી આ તળાવ હું તમને દેખાડું એટલે તમને સરખું દેખાય. તો મિત્રો તમે જોવો, આ છે વાસુકી દાદાનું તળાવ. આમાં આ તળાવમાં આખું ગામ પાણી પીવે છે. તો 3 દિવસથી સતત વરસાદ ચાલુ હતો એટલે હું તમને દેખાડી દઉં આખું તળાવ કેટલું પાણી ભર્યું છે એમ. મિત્રો જુઓ, આખું તળાવ પાણીનું ભરાઈ ગયું છે. હવે આખા વર્ષ પાણીની ઉપાધિ નથી. આમાંથી આખું ગામ પાણી પીશે એટલે આખું ગામ ગમે એવી રીતે પાણી પીવે તો ખૂટશે નહીં. અને મિત્રો તમારા ગામમાં કેટલો વરસાદ છે અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ અમને આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, એટલે અમને ખબર પડે કે ક્યાં કઈ જગ્યાએ કેટલો વરસાદ છે એમ. તો હાલો હવે આપણે જાય આપણી દુકાન બાજુ. તો મિત્રો દુકાને જતા હતા વચમાં અહીંયા ભાઈબંધ ભેગા થઈ ગયા. ભાઈબંધ ભેગા થયા તો આપણે અહીંયા વચમાં ચા પાણી પીવા બેસી ગયા હતા. ચા પાણી તો આપણે પી લીધા હતા. પછી માવો ને એવું બધું ખાતા હતા અને બધી વાતો કરતા હતા. એટલા વારમાં ઘરેથી ફોન આવી ગયો કે જમવાનું તૈયાર થઈ ગયું છે, તમે જમવા ક્યારે આવો? મેં કીધું કોઈ વાંધો નહીં, હાલો હું મેં કીધું આવું 10 થી 15 મિનિટમાં હમણાં. તો મિત્રો હાલો હવે આપણે અત્યારે બપોરો કરતા આવીએ અને પછી જ આપણે બધા વિડીયોમાં મળી. તો હાલો મિત્રો અત્યારે જાય આપણે હવે આપણે ઘરે જમવા. મિત્રો અત્યારે બપોરના 2:30 વાગી ગયા છે અને આપણે બપોરો કરી લીધો છે અને વરસાદ પણ અત્યારે રહી ગયો છે. અત્યારે કોઈ છાંટા આવતા નથી, કોક છાંટા પડે છે. અત્યારે વરસાદ તો હવે રહી ગયો છે. 3 દિવસથી આજ વરસાદ રહ્યો છે. અને મિત્રો અત્યારે સેજ આમ તો ધાબા ઉપર આવ્યો એટલે સેજ આમ તાપ જેવું લાગે છે, કારણ કે બહુ એવું નથી લાગતું, કારણ કે સવારના 8 વાગ્યા હોય ને અત્યારે એવું આમ લાગે છે, એવો અનુભવ થાય છે કે સવારના હજી 8 જ વાગ્યા હોય ને એવો અનુભવ થાય છે. કારણ કે તેટલું બધું કાંઈ ઓલું પ્રકાશ દેખાતો નથી આપણને આ વરસાદના હિસાબે. અને મિત્રો તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ અમને આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. અને તમારા ગામમાં કેટલો વરસાદ છે ને કેટલા દિવસથી વરસાદ ચાલુ છે એ પણ અમને કોમેન્ટ કરી દેજો, એટલે અમને ખબર પડે કે કેટલો ક્યાં સુધી કેટલો વરસાદ છે એમ. અમારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં બેલ આઇકનનું બટન પણ દબી લેજો, એટલે જેથી કરીને જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલાં તમને વિડીયોની નોટિફિકેશન પડે. હજી ક્યાંય કોઈ માણસ નથી દેખાતું. સામે વાસુકી દાદા મંદિર છે પણ હજી અહીંયા કોઈ માણસ દેખાતું નથી. હજી વરસાદ રહ્યો જ છે એટલે. અને હવે બધું માણસ એ બાજુ જાય છે. જો હજી ક્યાંય તમને કોઈ સામે આ ઘર રહ્યું એમાં કોઈ માણસ નથી ક્યાંય, એટલે ક્યાંય નહીં. નકર આ ધાબા ઉપર એટલા માણસ હોય છે, અત્યારે કોઈ નથી. જો હજી વરસાદ રહ્યો જ છે એટલે એકેય ઠેકાણે કોઈ ક્યાંય માણસ છે નહીં. એટલે હે ને હવે વરસાદ રહ્યો છે ને એટલે હવે થોડા માણસ હવે બધા ખાઈ પીને બપોરે નવરા હશે એ બધા હમણાં આવશે. કંઈક વાસુકી દાદા આંટા મારશે, ગામમાં આંટા મારશે, કારણ કે વરસાદ નથી ક્યાંય કોઈ બહાર ન નીકળે એટલે. તો હાલો હવે મિત્રો આપણે જાય અહીંથી હવે સીધા આપણે આપણી દુકાને ઘડીક વાર બેસશું. કોઈ ગ્રાહક આવશે તો આપણે આપણું કામકાજ કરશું, નકર વળી દુકાને બેસશું. એક છોકરું એક અહીંયા રમતું હોય ને એવું લાગે. જો હમણાં હું તમને ઝૂમ કરીને દેખાડું. ધાબા ઉપર જો આ છોકરું રહ્યું, આ ખાલી એક છોકરી એક છે. તો અત્યારે આપણે બપોરો કરી અને આપણે આપણી દુકાને આવતા રહીએ છીએ. આપણી દુકાને આવીને એક હોન્ડા પડ્યું હતું એ રિપેર કરતા હતા. રિપેર કરી અને હું બેઠો માવો બનાવતો હતો અને વિડીયો પણ બનાવતો હતો. તો માવો ખાઈ અને પછી આપણે આપણું કામ કરવાનું ચાલુ કરી દઈએ, કારણ કે 2-3 દિવસથી કંઈ કામ હતું નહીં એટલા માટે. તો અત્યારે આપણે ગેરેજથી ઘરે આવી ગયા છે. ઘરે આવીને અત્યારે આપણે જમવા બેસી ગયા છે. વરસાદ અત્યારે હાવ રહી ગયો છે. બપોર 2, 2:30, 3 વાગ્યાનો વરસાદ રહી ગયો છે. તો જમવામાં અત્યારે ગીસોડાનું શાક અને રોટલી છે. તો હું તમને દેખાડી દઉં. ગીસોડાનું શાક, આમાં રોટલી છે, પછી અહીંયા દૂધ. તો જમી અને હમણાં ધાબા ઉપર જઈ અને હું તમને દેખાડું કે આજનું વાતાવરણમાં આજ કંઈ વરસાદ જેવું છે નહીં. આજ વાતાવરણ હાવ ચોખ્ખું છે. તો મિત્રો હાલો પહેલાં હું જમી લઉં. આજે કંઈક વાતાવરણમાં સારું છે. આજે 2.5 દિવસ થઈ ગયા. 2.5 દિવસથી આજે અમને ચંદ્ર દેખાણો છે, કારણ કે 2.5 દિવસથી ન સૂર્ય દેખાય કે ન ચંદ્ર દેખાય, પણ આજે 2.5 દિવસ થયા પછી અમને આજ ચંદ્ર દેખાણો. 2.5 દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ હતો. આજે બપોરે કેટલા 2, 2:30 કે 3 વાગ્યા ને ત્યારથી વરસાદ બંધ થઈ ગયો છે. પછી વરસાદ આવ્યો જ નથી. તો આજ અત્યારે છે ને હવે અમને બરોબર લાગ્યું કે ના હવે વાતાવરણ કંઈક ચોખ્ખું થઈ ગયું છે, હવે ક્યાંય વરસાદ નહીં આવે. આમ તો દેખાડું એટલું બધું છે, તારોડિયા ને એવું બધું દેખાય પણ આમાં નહીં દેખાય.
કારણ કે બધી બાજુ આખું અંધારું જ આવે છે. જો હવે વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. હવે કાંઈ વાંધો નથી. હવે વરસાદની કોઈ શક્ય નથી કે હવે વરસાદ આવશે. તો મિત્રો અત્યારે આપણે ધાબા ઉપરથી નીચે આવી ગયા છે. આજ વરસાદ જેવું કંઈ વાતાવરણ લાગતું નથી. આજ વાતાવરણ ચોખ્ખું છે. તો મિત્રો હવે હાલો આપણે મળી નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કારણ કે અમારી ચેનલ હજી નવી છે અને અમારે તમારા સપોર્ટની ફૂલ જરૂર છે. તો મિત્રો હાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી અને મહાદેવ હર.